નવસારી શહેરમાં ભૂવો પડવાની ઘટના અનેકવાર સામે આવી છે ત્યારે નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં અંડરલાઇન ઉપરનો રોડ અચાનક બેસી જતા મસમોટો ભૂવો પડ્યો હતો જેથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી શહેરમાં ચોમાસા પહેલા જ ભૂવો પડવાની ઘટના સામે આવી છે। શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં અંડરલાઇન ઉપરનો રોડ અચાનક બેસી જતા મસમોટો ભૂવો પડ્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ભૂવો પડતા તાત્કાલિક અસરથી સ્થાનિક તંત્ર દ્વારા રોડ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું જેથી કોઈ અકસ્માત ન સર્જાય। જો કે બેરિકેડિંગને કારણે આ સાંકડા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા જ રોડની આવી હાલત સામે આવતા માર્ગની ગુણવત્તા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે। હાલ તંત્ર દ્વારા સ્થળની તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ નુકસાન ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે 2 દિવસ પહેલા મિશ્ર શાળા નંબર 10 ની સામે ભૂવો પડ્યો હતો અને એ બાબતની ફરિયાદ મને સ્થાનિક રૂપે કરતા સવારે સરસ્વતી માતાજીને મંદિરે પગે લાગ્યો એટલે તાત્કાલિક ભૂવાની મુલાકાત કરી અને તાત્કાલિક વોટરવર્ક્સ વિભાગને જાણ કરવાથી એ લોકો માણસ આવી ગયા છે અને હાલમાં કામગીરી ચાલી રહી છે। એ 2 દિવસ પહેલા ભૂવો પડેલો હતો। નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 સરસ્વતી માતાના મંદિરની સામે ભાજપનો જે વિકાસ છે એનો ઉત્તમ દ્રષ્ટાંત જોવા માટે હું નવસારી શહેરના પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપું છું। આજે કરોડોના ખર્ચે પ્રજાના પરસેવાના પૈસા, કરવેરાના પૈસા કાયમ અમે કહેતા આવ્યા છે નગરના ગટર રસ્તા પાણીને લગતા કાર્યો અંગે નગરપાલિકા જરા પણ સભાન નથી। એવો ભૂવો પડ્યો છે એવી આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદથી માંડીને ભવિષ્યના મેયર શ્રી આજે સાંજે ત્યાં મુલાકાત લે, કોન્ટ્રાક્ટરોને નોટિસ આપે, કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે અને નવસારી શહેરની પ્રજાને સારા રસ્તા, રોડ, પીવાનું પાણી આપે। જરા 10 દિવસની પાછળની વાત જો આપણે વિચારીએ તો ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દાઓ પ્રજાએ ધ્યાનમાં રાખવાના હતા। ફરીથી લોક પ્રશ્નોને અમે વાચા આપતા રહીશું। આ પ્રકારના પ્રશ્નો આપના માધ્યમથી નવસારી નગરજનોને કહેવા માંગીએ છીએ કે તમારા ગલી, મોહલ્લા, વળાંક, શેરી, સોસાયટી જ્યાં પણ આ રીતના પ્રશ્નો હોય સીધો અમારો સંપર્ક કરો। અમે તમારો અવાજ બનીને મહાનગરપાલિકાના પટલ ઉપર જઈને આપની તકલીફો દૂર કરવાનો પ્રયાસ કરીશું। જય હિન્દ। રિપોર્ટ NBC ન્યૂઝ નવસારી।